ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન યોજનાનો રાષ્ટ્રીય કક્ષાનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો। કેન્દ્રીય મંત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા માછીમારોને પ્રતિકાત્મક રીતે એક્સેસ પાસ અને જરૂરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માછીમારોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે। એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન યોજના દ્વારા માછીમારોને નિર્ધારિત ઝોનમાં સરળતા અને સુરક્ષિત રીતે માછીમારી કરવાની સુવિધા મળશે, તેમજ ડિજિટલ ઓળખ અને નિયમિતતા દ્વારા પારદર્શિતા વધશે। તેમણે ઉમેર્યું કે આ પહેલ દેશના બ્લુ ઇકોનોમી વિઝનને વધુ મજબૂત બનાવશે અને નિકાસ ક્ષમતામાં વધારો કરશે। આ પ્રસંગે રાજ્યના પ્રતિનિધિઓ, માછીમાર સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की प्रेरणा से उनके संकल्प को आगे बढ़ाते हुए जो 2025 के वित्त मंत्री जी के बजट भाषण में था कि हम EZ में और हाई सी में फिशिंग करेंगे, हम मछली पकड़ने का काम करेंगे, उसकी तैयारी करके आज 37 लोगों को एक्सेस पास दिया गया जो EZ में जाके मछली पकड़ने का काम कर सकते हैं, निर्यात को बढ़ा सकते हैं, उनकी आर्थिक उन्नति होगी, समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा, उनकी आजीविका और सुनिश्चित होगी, मजबूत होगी। આજે મત્સ્ય ઉદ્યોગ માટે એક ઐતિહાસિક દિવસ છે। વિશ્વભરમાં જ્યારે ટ્રેસેબિલિટી અને ઇલીગલ ફિશિંગ ઉપરના જે કંઈ નિયંત્રણો આવી રહ્યા છે એવા સંજોગોમાં ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। એક્સેસ પાસના માધ્યમથી પહેલાં જ્યારે ગુજરાત રાજ્ય અથવા અન્ય રાજ્ય સરકારોનો જે સીમાદળ હતો એટલામાં જ ફિશિંગના પાસીસ અલોટ થતા હતા, પણ આ પહેલથી કેન્દ્ર સરકારની પહેલથી આપણો જે EEZ છે, સ્પેશિયલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, જે લગભગ 200 નોટિકલ માઇલ સુધીનો હોય છે, એ વિસ્તાર સુધી હવે આપણા માછીમારો અને આપણી માછીમારની બોટો એ વિસ્તાર સુધી લીગલી અને ઓફિશિયલી જઈ શકશે, જેનાથી અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહોલિયત રહેશે। યુરોપિયન યુનિયન અને USAમાં હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે। ભારત સરકાર અને રાજ્ય સરકારે અન્ય સ્કીમોની પણ અહીંયા જાહેરાત કરી છે। હું આપના માધ્યમથી માછીમાર સમુદાય વતી અને અમારા એક્સપોર્ટર્સ વતી બંને રાજ્ય સરકાર અને ભારત સરકારને આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।